મારું નામ વિક્રમ છે અને મારી ઉંમર 21 વર્ષની છે. આ વાત અમારા ફળિયામાં જ રહેતી કરશન કાકાની પત્ની સુષ્મા આંટીની છે. એની ઉંમર હશે કંઈક 32 વર્ષ જેટલી. એકદમ મસ્ત ગોરી અને મેચ્યોર લાગતી હતી અને એની મોટી તરબૂચ જેવી હતી અને પત્ની બહુ ઝઘડાળુ અને લુચ્ચી છે. એવું બધા જ કહેતા હતા, પણ અમારી સાથે એના સંબંધ ખૂબ જ સારા હતા. એ તુવેર સોલાવા અને બીજા નાના મોટા કામ કરવા માટે મમ્મી પાસે આવીને બેસતી અને બેઉ અલગ મલકની વાતો વળગતી હતી. સુષ્મા કાકી, મને પણ આજે ટીવીનું રિમોટ લાવવાનું છે, કબાટ ખસેડવાનો છે, ખીલ્લી મારવાની છે અને તેવા બીજા અનેક બહાના કરીને એના ઘરે બોલાવતી અને મને ચા પીધા વગર ક્યારેય પાછો આવવા ન દેતી. ખબર હતી કે આ મોટા તરબૂચવાળી કાકી મારી સાથે સેટિંગ કરવું છે. જોકે પહેલાં તો એના કામ સાસા સમજીને હું દોડીને એ કામ કરતો હતો. કાકી પણ હું જ્યારે એના ઘરે આવું ત્યારે મીઠી મીઠી વાતો કરતી હતી. ઘણી વખત મને થતું કે આને મારા કરતાં 2-3 વર્ષ નાની એક છોકરી છે અને એ મારી સાથે સેટિંગ કરવાના અબરખા રાખે છે. એની છોકરી રીના પણ એક મસ્ત માલ હતી. એ લુચ્ચી એના મામાને ત્યાં સુરત રહેતી હતી અને ખાલી વેકેશનમાં જ ગામડે આવતી હતી. મારી તો રીનાને પટાવવી હતી. જોકે અહીં તો એની માં મને પટાવવા ફરતી હતી. આજે તો સુષ્મા કાકી મને જ્યારે માળિયેથી અડધો બાસકો કણકી ઉતારવા બોલાવ્યો એટલે મને થઈ ગયું કે આજે તો એની ગુફા મારે જોવી જ છે અને સાંસ મળે તો આજે એના સંતરા મસળી પણ લઉં. એના ત્યાં આવીને બેઠો એક ખસખસવાળો શરબત લઈને આવી અને મને કહેવા લાગી કે વિક્રમ, માળિયેથી અડધું બાસકો કણકી પડી છે, મને ઉતારીને આપજે, હું નીચે પકડી લઈશ અને તું ઉપરથી બાસકો આપી દેજે. કહ્યું, ઠીક છે કાકી. શરબત પતી ગયા બાદ મને લઈને માળિયા તરફ જોવા લાગી. હમણાં અને ખુલ્લી નાઇટી પહેરી હતી અને એના મોટા મસ્ત લાગી રહ્યા હતા અને બાસકા બતાવવા માટે પોતે પહેલાં નિસરણી પર ચડી અને હું એની ગુફાની વચ્ચે પડેલી ફાટ જોઈ રહ્યો હતો. બહુ જ મસ્ત લાગી રહી હતી. આંટીએ અંદર પેન્ટી પહેરી ન હતી કેમ કે અજવાળામાં પડછાયો પડતો હતો, આકાર દેખાતો હતો. મારો નાગરાજ આજે પણ પહેલી વખત આંટીને જોઈને ડગમગવા લાગ્યો. મને કોણ જાણે કેમ કે આંટીના બહુ જ મસ્ત અને એકદમ સુડોળ લાગી રહ્યા હતા અને ત્યાં એક યુક્તિ મગજમાં આવી. હું પકડીને ઊભો હતો અને આંટીના તરબૂચ બિલકુલ મારી સામે જ હતા. મેં એને સીડી થોડી ડોલાવી અને સીધા જ મારા હાથ ઉપર આંટીના તરબૂચ મૂકી દીધા. એવી એક્ટિંગ કરી રહ્યો હતો જાણે હું આંટીને પડવાથી બચાવી રહ્યો હતો. આંટીના મોટા તરબૂચ ઠંડા હતા અને એને અડતા જ મારો નાગરાજ ડોલવા લાગ્યો. આંટી હસી પડી અને બોલી, સીડી ખરાબ છે કે નહીં વિક્રમ? મેં કહ્યું, હા, હજી પણ મારા હાથ ત્યાં જ મૂકેલા હતા. આંટી પણ હવે સમજી ગઈ કે વિક્રમના ઈરાદા શું છે. પાછી સીડી પર ચડવા લાગી અને મેં સીડીને બદલે એના તરબૂચ પર જ પકડી રાખેલા હતા. પણ ધીમે ધીમે એના તરબૂચ જાણે કે મારા હાથ ઉપર સહેલાવી રહી હતી, જેથી મારા નાગરાજમાં બહુ જ ઉત્તેજના થવા લાગી હતી અને હું કોઈ પણ ભોગે આજે આંટીને મારો નાગરાજ આપી દેવા માંગતો હતો. મેં આંટીના મોટા તરબૂચ પર સહેલાવવાનું ચાલુ કરી દીધું. આંટી સીડીના પગથિયે થંભી ગઈ અને નખરા કરવા લાગી. એ નાટક કરતી બોલી, વિક્રમ, કોઈ જોઈ જશે. મેં કહ્યું, આંટી, તમે નીચે જઈને સાંકળ મારી છે એટલે કોઈ આવશે તો આપણને 2 મિનિટ પહેલાં જ અવાજ આવી જશે અને એમ પણ હું અહીં કાયમ આવું છું એટલે શું વાંધો નહીં. મેં આગળ ઉમેર્યું, તમારા તરબૂચ મને બહુ જ ગમે છે અને મારે જોવા છે. આંટી બોલી, તું તો પૂરેપૂરો બદમાશ છે અને આટલું કહીને નીચે આવી ગઈ અને સીધી નાગરાજ આગળ આવીને જાણે રોકાઈ ગઈ. મેં મારા હાથ એના મોટા સંતરા પર મૂકી દીધા અને હું એને મસળવા લાગ્યો. આંટીએ મારી પેન્ટની ક્લિપ ખોલી નાખી અને નાગરાજ બહાર ખેંચી નાખ્યો. નાગરાજ એકદમ લાલ અને કડક થઈ ગયેલો હતો.
આંટીએ કશું બોલ્યા વગર મારો નાગરાજ સીધો મોંમાં ભરાવી દીધો અને આવું કરવાથી બહુ જ મજા આવી ગઈ અને મેં મારા નાગરાજના પોતા આંટીના મોંમાં મારવાનું ચાલુ કરી દીધું. આંટી આખો નાગરાજ મોંમાં લઈને આનંદ કરી રહી હતી. મેં આંટીના બેઉ સંતરા જોર જોરથી મસળવા અને થોડી વાર બાદ અમે બેઉ પલંગમાં જઈને બેસી ગયા. આંટીએ પોતાની નાઈટી ઊંચી કરીને કહ્યું, લે તારે મારી ગુફા અને તરબૂચ જોવા હતા ને, જોઈ લે. આંટીના તરબૂચ પર હાથ ફેરવ્યો અને એના તરબૂચના કાણામાં આંગળી નાખી દીધી. આંટી કંઈ બોલી નહીં. શરમાઈને નાઈટી કાઢવા લાગી. આંટી હવે પલંગ પર જ પોતાના તરબૂચ લેવા હા પાડતી હતી. મારો નાગરા હાથમાં લીધો અને હું સીધો ઉપર સૂઈ ગઈ. મારા નાગરાજને તેની ગુફાના કાણા ઉપર મસ્ત સેટ કરી દીધો અને એક જ ઝાટકે નાગરાજ એની ગુફાની અંદર પરોવી આપ્યો. આંટી જોર જોરથી અવાજ કરવા લાગી અને મેં જોરથી ઝટકા મારવાનું ચાલુ કર્યું. આંટીના મોટા તરબૂચ હજી પણ એ મારા હાથ ફરી રહ્યા હતા અને હું એને દરરોજ એ જ મસ્તથી 10 મિનિટ સુધી મસળી રહ્યો હતો. થોડી વારમાં તો નાગરાજે પિચકારી મૂકી અને એની ગુફાના કાણામાં ચીકણો રસ નીકળતો બસાવવા માટે નાગરાજને જોર જોરથી ખેંચવા લાગ્યો અને થોડી વારમાં આંટીના મોટા તરબૂચ ઉપર ઘણો બધો ચીકણો રસ રેડાઈ ગયો. આંટીએ આંગળીઓ વડે ફેરવ્યો અને ઊભી થઈને નાઈટી પહેરવા લાગી. આંટી સાથે મારી આ પહેલી મુલાકાત બહુ જ સુખદ રહી અને ત્યારબાદ જાણે મુલાકાતો તો ઘડીએ ઘડીએ આવતી. આંટી અને મારી કામલીલા ત્યાર પછી તો ત્રીજા દિવસે આકાર લેવા લાગી. નમસ્કાર મિત્રો, આવી નવનવી રોમાંચથી ભરપૂર વાર્તા સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઈક અને શેર કરો.